શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મહામાસમાં આવતી વદ પક્ષની એકાદશી વિજયા એકાદશીની વ્રત કથા મહિમા, પારણા તથા આ દિવસે કરવામાં આવતા ઉપાય પણ જાણીશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય, શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. આ દિવસે શ્રી હરિ નારાયણની પૂજા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે, સાથે સાથે ભૌતિક સુખ પણ પ્રાપ્ત કરી શકે છે. એવું આ એકાદશીનું મહત્વ છે. આપણા ઋષિમુનિઓએ આ પાપ કર્મ, સ્વર્ગ નર્ક વિચારોને ધ્યાનમાં લઈને સારા માર્ગે ચાલવા માટે જપ તપ વ્રત ઉપવાસ આદિનું સૂચન કરેલ છે. તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું મોટું બતાવ્યું છે. આ મહામાસની એકાદશીનું ઘણું મહત્વ છે, કારણ કે ભગવાન શ્રી રામજીએ પણ આ એકાદશીનું વ્રત કર્યું હતું અને લંકાપતિ રાવણની સામે વિજયની પ્રાપ્તિ કરી હતી. એટલા માટે આ મહામાસના વદ પક્ષની એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે. ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની વિશેષ પૂજા થાય છે. ભક્તો આ દિવસે વ્રત રાખે છે. ભગવાન શ્રી હરિ નારાયણની પ્રિય વસ્તુ આ એકાદશી છે. બંને પક્ષની એકાદશી ભગવાન શ્રી હરિ નારાયણને સમર્પિત છે અને ભક્તો પોતાના પાપો અર્થે મોક્ષ માગી પ્રભુને પ્રાર્થના કરે છે. એમાં પણ આ મહામાસની કૃષ્ણ પક્ષની વિજયા નામની એકાદશી છે. તેનું જ નામ સાર્થક કરે છે કે તે જે જીવનમાં વિજય આપનારી છે. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં આ એકાદશીનું વર્ણન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે જ્યારે જાતકને શત્રુ ઘેરી વળે છે, વિકટ પરિસ્થિતિમાં વ્યક્તિ મુકાઈ જાય છે, ત્યારે આ વિજયા નામની એકાદશી અવશ્ય કરે. આ એકાદશીના ફળથી તે જાતક જીવનમાં જીત હાંસિલ કરે છે, તેનું વિજય થાય છે. વિજયા એકાદશી એ પાપોના સમૂહને નાશ કરનારી મનાય છે. માઘ માસની આ કૃષ્ણ પક્ષની એકાદશી એ પિતૃઓને પણ સમર્પિત છે. પીપળાના વૃક્ષની સેવા કરવાથી, પીપળાના વૃક્ષને વાવવાથી, તેને જળ અર્પણ કરીને તેની પ્રદક્ષિણા અવશ્ય કરવી જોઈએ અને પીપળાના વૃક્ષ પાસે સરસવના તેલનો દીપક પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી પિતૃઓના આશીર્વાદ તો પ્રાપ્ત થાય જ છે અને સાથે ભગવાન નારાયણ લક્ષ્મીપતિ પણ પ્રસન્ન થાય છે, કારણ કે પીપળાનું વૃક્ષ દેવમય છે. સર્વે દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ પ્રસન્ન થાય છે. પીપળાના વૃક્ષમાં જ્યારે જળ અર્પણ કરીએ ત્યારે ઓમ પિતૃદેવાય નમઃ, ઓમ પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. માઘ માસની આ એકાદશીના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી, દાન પુણ્ય કરવાથી અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે. માઘ માસની કૃષ્ણ પક્ષની એકાદશી નિમિત્તે, પિતૃ પક્ષની નિમિત્તે પણ યથાશક્તિ દાન અવશ્ય કરી શકાય છે. આ ઉપરાંત આજે ખાસ કરીને ઉત્તમમાં ઉત્તમ ભગવાનને વહાલા છે તે તુલસી માતાની સવાર સાંજ સેવા અવશ્ય કરવી જોઈએ. કહેવાય છે કે આ એકાદશી ભગવાન શ્રી રામચંદ્રજીએ કરી હતી. આ એકાદશીના પ્રભાવે જ લંકાપતિ રાવણ સામે વિજય પ્રાપ્ત કર્યો હતો. માટે આ એકાદશીનું મહત્વ વર્ષોથી ચાલ્યું આવ્યું છે. નામ પ્રમાણે સાર્થકતા બતાવે છે. આ વિજયા એકાદશીની વ્રત કથા સાંભળીએ તો આવો આપણે કાળચક્રને ફેરવતા પહોંચી જઈશું સીધા ધર્મરાજ યુધિષ્ઠિરના ભવનમાં. ધર્મરાજ યુધિષ્ઠિર શ્રી કૃષ્ણને પૂછે છે કે હે વસુદેવ, હે પતિત પાવન અને પરમ દુઃખ ભંજન કહેવાતા પરમેશ્વર, કૃપા કરી મને મહામાસના કૃષ્ણ પક્ષ એટલે કે વદ પખવાડિયામાં આવતી 11મી કથા અને તેનું મહાત્મ્ય કહો. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ એકાદશીનું નામ વિજયા એકાદશી છે.
એનું વ્રત કરનારને એ દરેક કાર્યમાં વિજય આપે છે. એક દિવસ કમળ આસન પર બિરાજેલા બ્રહ્માને નારદ મુનિએ આ એકાદશીના વ્રતની કથા પૂછી હતી. તેથી બ્રહ્માએ કહ્યું હતું કે આ વ્રત પ્રાચીન ને પવિત્ર છે, પાપોનો નાશ કરનારું છે. એ મેં કોઈને હજુ કહ્યું નથી. આ વ્રત કરવાથી નિરાશ પામેલાને આશા અને હારેલાને વિજયની પ્રાપ્તિ અવશ્ય થાય છે, લાભ પ્રાપ્તિ અવશ્ય મળે છે. અપર માતા કૈકેયીએ પિતાને આપેલા વરદાનનું પાલન કરવા ભગવાન શ્રી રામચંદ્રજી રાજપાટ ત્યજીને 14 વર્ષ સુધી વન ભોગવવા પોતાની પત્ની સીતા તથા ભાઈ લક્ષ્મણ સાથે પંચવટીમાં જઈ વસ્યા. એક દિવસ મારીચ રાક્ષસ સોનાનો મૃગ બનીને ત્યાં આવ્યો. સીતાજીને એની સોનેરી કાયા જોઈને એના ચામડાની કાંસળી બનાવી પહેરવાની રડ લાગી. પત્નીના દૂર આગ્રહને કારણે તેને વશ થઈને શ્રી રામ એને મારવાની એની પાછળ દોડ્યા. પાછળથી બહુ વાર થવાથી ભાભીના મૈનાથી લાચાર બની લક્ષ્મણ મોટા ભાઈની તપાસમાં ગયા. સીતાજી એકલા પડ્યા એટલે લાગ જોઈ લંકાપતિ રાવણ સાધુના વેશમાં આવી સીતાનું હરણ કરી ગયો. સીતા માતાને ઉપાડીને લઈ ગયો. આથી દુઃખ પામી રામચંદ્ર પોતાના ભાઈ લક્ષ્મણ સાથે જંગલમાં સીતાની શોધ કરવા લાગ્યા. ત્યાં રાવણના હાથે ઘવાયેલા જટાયુ પક્ષીએ એમની સીતાજીની ભાળ આપી. તેમને જણાવ્યું. ત્યાર પછી રામચંદ્રજીએ વાલીનગરને મારી સુગ્રીવને ગાદી અપાવી. તેની સાથે મિત્રતા બાંધી. સુગ્રીવના બળવાન સરદાર રામભક્ત હનુમાને લંકામાં અશોકવનમાં નજર કેદ કરેલા સીતાદેવીને શોધી કાઢી. તેમને રામચંદ્રજીએ આપેલી વીંટી આપી. ટૂંક સમયમાં મુક્ત કરવાનું સાંત્વન આપ્યું. પ્રચંડ વાનર સૈન્ય લઈ લંકા ઉપર ચઢાઈ કરવા રામચંદ્રજી સાગર કાંઠે આવ્યા. એ જબરજસ્ત મહાસાગરને કઈ રીતે ઓળંગવો જોઈએ એની એમને મૂંઝવણ થવા લાગી. એટલે લક્ષ્મણને કહ્યું કે હે લક્ષ્મણ, કયા પુણ્યથી આપણે આ સાગરના અગાધ જળને તરી પેલે પાર પહોંચીશું? લક્ષ્મણે કહ્યું કે આપ ત્રિકાળ જ્ઞાની પુરુષોત્તમ રૂપ છો. આ બેટમાં 2 ગાંવ પર એક બંધવ્ય નામનો સેંકડો વર્ષનો આયુષ્યવાળા તેજસ્વી ઋષિ વસે છે. એમના આશ્રમમાં જઈ કોઈ ઉપાય પૂછો. આથી શ્રી રામચંદ્રજીએ મુનિ પાસે જઈ નમસ્કાર કર્યા. મુનિએ આશીર્વાદ આપી એમને આગમનનું કારણ પૂછ્યું. રામચંદ્રજીએ સમુદ્ર પાર કરવાની મુશ્કેલીઓનો ઉપાય પૂછ્યો. એના જવાબમાં મુનિરાજે કહ્યું કે હે રામ, હું જે કહું છું તે કરવાથી તમે લંકાપતિ તથા સૈન્યને જીતી જલ્દી વિજય કીર્તિ મેળવશો. એટલું કહી તેમને આ વિજયા એકાદશીનું વ્રત કરવા આ મુજબ વ્રત કરવાનું કહ્યું. દસમને દિવસે સોનાના, રૂપાના, તાંબાના અથવા માટીના એક ઘડામાં 7 જાતના અનાજ ઉપર જવ નાખી તેની ઉપર નારાયણ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવી. પછી એકાદશીને દિવસે સવારે સ્નાન આદિથી પરવારી સ્વચ્છ થઈ એ સ્થાપિત ગળા ઉપર ચંદન અને પુષ્પ ચડાવી ધૂપ દીપ વગેરે નાનું નૈવેદ્ય તથા નારિયેળ, દાડમ વગેરે ફળ ફળાદીથી પૂજા કરવી. આખો દિવસ આ ગળાની પાસે બેસીને ભગવાનનું ધ્યાન, પૂજન, કીર્તન કરવું અને રાત્રે ત્યાં જ જાગરણ કરવું. બારસના સૂર્યોદય વખતે પેલો ઘડો નદી, તળાવ અથવા ઝરણું વગેરે કોઈ જળાશય પાસે લઈ જઈ તેની સ્થાપના કરી વિધિપૂર્વક પૂજા કરવી. પછી તે ઘડો તથા ભગવાનની મૂર્તિ કોઈ યોગ્ય વૈદિક બ્રાહ્મણને આપી દેવા અને તેની સાથે દક્ષિણા આપવી. ભગવાન શ્રી રામચંદ્રે મુનિના કહ્યા મુજબ આ વ્રત કર્યું અને એને પ્રતાપે તેઓ સાગરના પાણી ઉપર પથ્થરની પાળ બાંધી પેલે પાર જઈ રાવણને હરાવવા સફળ થયા. આમ આ વિજયા વ્રત આ લોકમાં જઈ આપી અને અંતે અવિનાશી લોકમાં લઈ જાય છે. માટે આ દિવસે નારાયણનું ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસી પત્રથી પૂજન કરીને ભક્તો વ્રત કથા અવશ્ય સાંભળે છે.
આ વ્રત કથા સાંભળવા માત્રથી અશ્વમેધ યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તે સવારે સ્નાન આદિથી પરવારી નિવૃત્ત થઈને આપણા ઘરમાં મંદિરમાં જે લાલજી ભગવાન, જે ઠાકોરજીનું જે સ્વરૂપ હોય તેની પૂજા કરવી જોઈએ. તેમાં ભગવાન શ્રી કૃષ્ણને સુંદર શૃંગાર કરવામાં આવે છે અને પ્રભુને ગંગાજળ અથવા યમુના જળથી અભિષેક થાય છે. પંચામૃતથી સ્નાન કરાવાય છે. ભગવાનને પુષ્પ, ધૂપ, અગરબત્તી, ફળ, ફૂલ અર્પિત કરીને પૂજા કરાય છે. આપણી ક્ષમતા અનુસાર આપણે વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. શરીર સાથ આપતું હોય તે ક્ષમતા અનુસાર ઉપવાસ રહેવો. વ્રત હંમેશા ભાવથી, પ્રેમથી કરવું જોઈએ. આ એકાદશીનું એટલું મહાત્મ્ય છે કે જો ઘરમાં કોઈ મરી ગયું હોય તો પણ આ ઘરમાં સૂતક હોય તો પણ આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશીનું વ્રત આપણને પવિત્ર કરનારું છે. આ એકાદશીનું વ્રત મનમાં સંકલ્પ કર્યો હોય એ રીતે અવશ્ય કરવું જોઈએ. પ્રભુ શક્તિ આપે એ રીતે વ્રત રાખવું જોઈએ. પુણ્ય ફળ પ્રાપ્ત કરાવનાર, આ લોકને પરલોકને સાર્થક કરનાર આ શુભ વ્રત છે. સવાર સાંજ માતા તુલસીજીની પૂજા કરવી જોઈએ. પીપળે પાણી ચડાવવું જોઈએ. ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ. આખો દિવસ બની શકે તેટલી વાર પ્રભુ ભજન કરવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બની શકે તેટલી વાર મંત્રનો જાપ કરવો જોઈએ. ગીતાજીનો પાઠ કરવો, કથા વાર્તા સાંભળવી તો મન નિરોગી રહે છે. ભગવાન નારાયણની પૂજા અર્ચના કર્યા પછી વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. જો મિત્રો તમને આ વ્રત કથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો. 11 નિમિત્તે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને આ વ્રત કથા તમારા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો. અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરો અને સાથે આપેલા બેલ આઇકોનનું બટન ઓન કરો કે જેથી નવા વિડીયોની માહિતી તમને પહેલાં મળી રહે. જય શ્રી કૃષ્ણ.